નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજ રોજ ધોરણ 6 ની લેવાયેલ તારીખ 3/2/2024 અને વિજ્ઞાન વિષયની આજની સામાયિક મૂલ્યાંકન કસોટી પ્રશ્ન બેંકમાં ચેપ્ટર 6 થી 9 સમય આજનો 1 કલાક કુલ ગુણ દોસ્તો 25 દોસ્તો ખાસ અગત્યની વાત કે આજની જે આપણે આ વિડીયો જે તમે જોઈ રહ્યા છો એ રાઈટ આન્સર ચેનલ પર તમને ઉપલબ્ધ થયો છે સંપૂર્ણ પેપર માટે તમારે મોબાઈલમાં ગાઈડ એપ ડાઉનલોડ કરેલી હોવી જોઈએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે દોસ્તો અને ખાસ બીજી વાત દોસ્તો જે પણ મિત્રો ચેનલ પર નવા છે તે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જો આગળ વધુ અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ઝડપથી જઈએ આજના વિડીયો તરફ આજનો પ્રશ્ન હતો પ્રથમ પ્રશ્ન હતો કે જૈવિક અને અજૈવિક ઘટકોમાં વર્ગીકરણ કરો દોસ્તો અહીંયા તમને સરસ મજાના બે બોક્સ આપેલા છે એના તમારે ભાગ પાડવાના છે તો જૈવિક અને અજૈવિક ઘટકોમાં શું આવે તો ટેબલ છે તો ટેબલ આવશે અજૈવિકમાં આપણે લખી દઈએ દોસ્તો કૂતરું છે કૂતરું તો જે જૈવિકમાં આવશે પથ્થર અજૈવિક જે નિર્જીવ વસ્તુઓ છે એ અજૈવિકમાં આવશે અને જે સજીવ વસ્તુ છે એ જૈવિકમાં આવશે સિક્કો પણ નિર્જીવ વસ્તુ છે એટલે અજૈવિકમાં અને બિલાડી આપણી જૈવિકમાં તો દોસ્તો અહીંયા તમારા આવી રીતે ત્રણ ભાગમાં પૂરા થયા ગમે તે એક જ તમારે આની અંદર કરવાનું હતું નીચે આપેલા ગતિના પ્રકારો જણાવો દોસ્તો ફ્લેગ માર્ચ કરતા સૈનિકના હાથની ગતિ તો એને આપણે આવર્ત ગતિમાં વર્ગીકરણ કરી શકું છું દોસ્તો ચકડોળની ગતિ તો એને વક્ર ગતિમાં કહી શકાય ઉડતા મચ્છરની ગતિ અરે ચકડોળની ગતિ તો એને આપણે વર્તુળાકારમાં કહી શકાય વર્તુળાકાર ગતિમાં અને ઉડતા મચ્છરની ગતિને આપણે વક્ર ગતિમાં પતંગિયાની ગતિને પણ આપણે વક્ર ગતિમાં કહી શકીએ દોસ્તો ઘડિયાળના લોલકની ગતિ તો ઘડિયાળની લોલકની ગતિ એ આવર્તન ગતિ છે દોસ્તો અને બંદૂકમાંથી છૂટેલી ગતિ એ સુરેખ ગતિમાં આપણે એને વર્ગીકરણ કરી શકીએ નીચે આપેલા સજીવોનું તેમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરો તો સિંહ ભાઈ ક્યાં રહે છે કે જંગલમાં રહે માછલી બેન ક્યાં રહે તો પાણીમાં રહે અને ઊંટ ભાઈ ક્યાં રહે તો રણમાં રહે દોસ્તો ચલો આ તો તમારે લાઈન સે થઈ ગયું પછી પાછા વાઘ ભાઈ જંગલમાં ઉંદર ભાઈ રણમાં અને મગર ભાઈ પાણીમાં રહે દોસ્તો અહીંયા થઈ ગયું આપણા વિશ્લેષણ હવે ઝડપથી નીચે જઈએ નીચેના પદાર્થોનું પારદર્શક અને પારભાષક અને અપારદર્શક ત્રણમાં આપણે કરવાનું છે ઈંટની દિવાલ આવશે પારદર્શકમાં અપારદર્શકમાં જે ના જોઈ શકાય આરપાર એ અપારદર્શકમાં ઈંટની દિવાલ તેલવો કાગળ છે એ પારભાષકમાં તેલવા કાગળ કાચની પ્લેટ એ પારદર્શકમાં અને ધુમ્મસ એ પારભાષકમાં ધૂંધળું દેખાય અને લાકડાનું પાટિયું એ અપારદર્શકમાં ઝડપથી જઈએ નીચે આપેલા પદાર્થોનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં વર્ગીકરણ કરો અહીંયા પણ ખૂબ જ ઝડપથી આપણે ખાસ વસ્તુ જોઈ લેવાની છે કે નીચે આપેલા પદાર્થનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહક સુવાહક એટલે કે જેમાંથી વિદ્યુત પસાર થાય અને અવાહક એટલે ના થાય તો ચાવીમાંથી થાય એટલે અહીંયા આવશે દોસ્તો રબરમાંથી ના થાય ફૂટપટ્ટી પ્લાસ્ટિકની હોય એટલે ના થાય લોખંડની ખીલીમાંથી થાય દિવાસળી અવાહકમાં આવશે અને ટાંકણી લોખંડની હોય એટલે થાય દોસ્તો આગળ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 2 લઈએ કારણ આપો ઊંટ રણમાં જીવી શકે છે તો દોસ્તો તમારે આનો આ પ્રશ્નોના જવાબ છે કારણ દર્શક જવાબો છે આ તમને આપણી ગાઈડ એપમાં તમે પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરી શકો છો એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં પણ તો આ તમામ સવાલોના જવાબો તમને ત્યાં મળી રહેશે ઊંટ રણમાં જીવી શકે છે કારણ આપો કારણ કે ઊંટ એ રણનું જહાજ કહેવાય છે અને ઊંટને પોતાના ખૂંદમાં લાંબો સમય સુધી ખોરાક સંગ્રહી શકે છે પાણી વગર લાંબો સમય રહી શકે છે પર્વત વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ આકાર છે હવા પારદર્શક છે અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે જોઈ શકતા નથી કારણ કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂરી છે પ્રકાશ જો વસ્તુ પર પડે એ વસ્તુના કિરણો આપણી આંખોમાં પડે તો જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ આંબાનું વૃક્ષ એક જગ્યાએથી બીજા સ્થળે જઈ શકતું નથી છતાં તે સજીવ કહેવાય વૃક્ષ દરેક ઝાડ આપણને સજીવ કહેવાય છે કારણ કે તે હલનચલન કરી શકતું નથી તે સિવાય સજીવના બીજા લક્ષણો બધા તેનામાં રહેલા હોય છે વિસ્તૃતમાં તમને ગાઈડ એપમાં જવાબ મળશે તમારા ઘરનું સ્વિચનું સમારકામ કરતા ઇલેક્ટ્રિશિયન શા માટે
રબરના, કારણ કે રબરના મોજા એ વિદ્યુતના અવાહક છે, જેથી કરંટ લાગવાનો શક્યતા રહેતી નથી. ફ્યુઝ થયેલો બલ્બ પ્રકાશિત ન થાય. વેંત, હાથ અને પગલા જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં, કારણ કે દરેક વ્યક્તિના વેંત, હાથ અને પગલાના માપ અલગ અલગ હોય છે. આથી એમાં ચોકસાઈ આવતી નથી. ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ. અને પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે? કારણ કે વિદ્યુતને ચાલુ બંધ કરવા માટે ત્યાં સ્વિચ મૂકવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલી નમૂનાઓનું નિર્માણ કેવી રીતે કરશો તે વર્ણવો. તો અહીંયા તમને પિનહોલ કેમેરો, તો તમે એક પ્રવૃત્તિ છે દોસ્તો, એમાં આકૃતિની જરૂર નથી. તમે પાઠ્યપુસ્તકની મદદથી અથવા ગાઈડ એપમાં આની વિસ્તૃત માહિતી આપેલ, તમે ત્યાં પણ જઈને સાદો વિદ્યુત પરિપથ, વિદ્યુત સ્વિચ, પેરિસ્કોપ અને સાદું વિદ્યુત ટોર્ચ, આપણે આજુબાજુમાં વસતી વસ્તુઓથી આને કઈ રીતે બનાવી શકીએ, એક સાદી પ્રવૃત્તિ છે. તો તમે એની જેમ જેમ આપણે બનાવતા જઈએ એમ એનું વર્ણન તમારે લખતું જવાનું છે. તમારે આમાંથી કોઈ પણ એક વિષય લખવાનું હતું. નીચેના પ્રશ્નોનો જવાબ આપો. વનસ્પતિનું જલ્ય અનુકૂલન સમજાવો. માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત જણાવો. વર્તુળાકાર ગતિનું એક ઉદાહરણ આપી સમજાવો. પારભાષક પદાર્થ, એટલે કે જેમાંથી અંશર દેખાતું હોય તો એને પારભાષક પદાર્થ કહે છે. પારભાષક પદાર્થ તમને અહીંયા ઉદાહરણ આપવાનું જણાવ્યું છે દોસ્તો. બીજું છે વિદ્યુત કોષની સમજ આપો. તો તમે આ તમામ સવાલના જવાબ તમને પાઠ્યપુસ્તક તેમજ ગાઈડ એપમાં મળી રહેશે વિસ્તૃતમાં. આપણે અહીંયા જો આપવા જઈએ છીએ તો અહીંયા જગ્યાના અભાવે આપણે લાંબુ આપી શકતા નથી દોસ્તો. અહીંયા જોડકા છે તો માછલી, તો માછલીના આપણે આવશે ઝાલર અને અળસિયું તો ચામડી. દરિયા કિનારો, દરિયા કિનારે કરચલો અને શંખ. ઘાસના મેદાનોમાં વાઘ અને હરણ. વરાળ યંત્રથી આગગાડી ચાલે અને જળમાર્ગમાં હોડી ચાલે. પ્રકાશિત તો આગિયો અને અપ્રકાશિત તો છત્રી. પેન્સિલ છે તો પેન્સિલ એ વિદ્યુતનું અવાહક છે અને તાંબાનો તાર સુવાહક છે. કોઈ વનસ્પતિને ઉત્તેજના અને પ્રતિચાર આપે તે જાણવા તમે કઈ પ્રક્રિયા કરશો? કોઈ પણ વક્રરેખાની લંબાઈનું માપન કેવી રીતે કરશો? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે કેવી રીતે નક્કી કરશો? કોઈ પદાર્થ, બધા સવાલોના જવાબો દોસ્તો ખૂબ જ સહેલા છે. એકમ કસોટી એકંદરે ખૂબ જ સરળ હતી, તમને બધાને આવડી જતી દોસ્તો. તો અહીંયા આપણો આજનો વિડીયો સંપૂર્ણ રીતે પૂરો કરીએ છીએ. અહીં તમને મોટાભાગના સવાલોના જવાબો મળી ગયા હશે. આશા સાથે સૌને જય હિન્દ, જય ભારત.